બેટા, તારા બાપુના ગયા પછી તમે બે ભાઈઓ જ મારું સર્વસ્વ છો. બા, તમારી વાત એ ખોટી છે. અમે જેમ તમારો સહારો છે ને એમ ખુશી પણ તમારો જ સહારો છે. આ છોકરીને કાલ સવારે સાસરે જવાનું છે. એને એટલા બધા લાડ લડાવોમાં, નહીં તો એ સાસરે નહીં જાય. બા, કદાચ બેનને આખી જિંદગી સાચવવી પડે ને તો પણ અમે બંને ભાઈઓ તૈયાર છીએ. બેન માટે જીવ દેવો પડે ને તો એ પણ દઈ દઈશું, પણ બેનને છે ને ઊની આંચ નહીં આવવા દઈએ. અરે ભાઈ, હું તો ખુશનસીબ છું કે તમારા જેવા ભાઈઓ મને મળ્યા. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા જેવા ભાઈ બધાને મળે. પણ બેન કઈ બોજ ન કહેવાય, એ અમારી લક્ષ્મી છે. સારું, ચલો અમે જે લેટ થાય છે, અમારે જવું છે. ખુશી, તું રોજ રોજ મોડી આવે છે. હવે જો તારે મોડું જવું હોય ને તો તું મને પ્લીઝ વહેલા ના બોલાવ. મારે અહીંયા તારો વેઇટ કરવો પડે છે. તને તો ખબર જ છે ને કે મારા બંને ભાઈ મને કેટલો પ્રેમ કરે છે. બસ એમની સાથે વાત કરવા બેસી ગઈ હતી. જો ખુશી, તને તારા ભાઈઓ એટલો જ બધો પ્રેમ કરે છે તો પછી એને આપણા લગ્નની વાત કર ને. અને તને પણ ખબર જ છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. જે રીતે તને તારા ભાઈઓ સાચવે છે એ જ રીતે હું પણ તને સાચવીશ. તને ભરોસો તો છે ને મારા પર? હા રાહુલ, મને તો પૂરો ભરોસો છે તારા પર. પણ તને તો ખબર જ છે કે તારા બાપુ અને મારા બાપુ વચ્ચે કેટલી કટ્ટર દુશ્મની હતી, અને જેના લીધે મારા ભાઈઓ પણ તને તારો દુશ્મન સમજે છે. એટલે મને નથી લાગતું કે મારા લગ્ન કોઈ પણ કાળે તારી સાથે કરાવે. જો ખુશી, તને હું છેલ્લા 5 દિવસનો ટાઈમ આપું છું. 5 દિવસની અંદર તું મને નક્કી કરીને કહેજે, નકર આપણો સંબંધ પૂરો. એક મિનિટ ખુશીબેન, અહીં આવો, અહીંયા બેસો. ખુશીબેન, શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? મોઢું કેમ આવું પડી ગયેલું લાગે છે? શું થયું છે ખુશીબેન? જે હોય તે વાત કરો મને. કઈ નહીં ભાભી, તમે લોકો મને આટલો પ્રેમ કરો છો ને એ જોઈને મારી આંખો ભરાઈ આવી કે તમે ન હોત તો મારું શું થાત. અરે બસ આટલી અમથી વાત, આટલી નાની વાતમાં તમે આટલું બધું રડો છો? તો પછી આ કાલે ઉઠીને જેમ હું સાસરે આવી છું એમ તમારે પણ જવાનું છે ને. અને સાસરે જશો ત્યારે શું થશે? બોલો હવે. અને એમ પણ મને ખબર છે સાસરે જશો ને એટલે ખાલી દેખાવના આંસુડા પાડવાના છો, કેમ કે ત્યાં તો તમારો રાજકુમાર હશે ને. જોયું કેટલા હરખાઈ ગયા. ચાલો અંદર જઈએ, તમે બહારથી આવ્યા છો, ચા નાસ્તો કરી લો. અરે બેટા, આજ કેમ બહુ મોડું થઈ ગયું? બા, મને એવો વિચાર આવે છે કે આપણું મકાન અહીંયાથી ફેરવી નાખીએ, કે કરશન કાકાનો છોકરો જે રાહુલ છે એનું મોઢું મારે નથી જોવું. હા બા, એના લીધે અમારા પિતાનું અવસાન થયું છે. અમે નથી માંગતા કે એનું મોઢું જોઈએ. મન થાય છે કે જ્ઞાનને જીવ તો મારી નાખું. જો બેટા, હું સમજુ છું, પણ એ આપણા પાડોશી છે ને. એમ કાંઈ આપણે ઘરના મકાન મૂકીને વેચીને થોડું વયું જવાય છે? જતું કરાય થોડુંક પછી. બા, જો તમે કહો છો ને તો અમે માની જઈએ, પણ રોજ ઉઠીને એનું મોઢું જોવું અને એનું ઘર જોવું એ અમને પસંદ નથી. ખુશી, કેમ આટલી બધી ઉદાસ છે?
તને ખબર છે આજે મારા ભાઈ અને મારા મમ્મી વાત કરતા હતા કે તારા પપ્પા અને મારા પપ્પા વચ્ચે જે દુશ્મની હતી ને એના લીધે તારને પણ નફરત કરે છે અને તને મારી નાખવા માંગે છે અને એ લોકો એવું ઈચ્છે છે કે અમે ઘર મૂકીને ક્યાંય બીજે રહેવા જતા રહીએ. તું આ શું વાત કરે છે ખુશી? જો ખુશી, હવે આપણી પાસે એક જ રસ્તો છે. જો ખુશી, આપણે ભાગીને લગ્ન કરી લઈએ, પછી તો તારા ભાઈઓ પણ આપણને અપનાવી લેશે. ના રાહુલ, એવું ના કરાય. મારા બંને ભાઈઓ મને કેટલો પ્રેમ કરે છે તને ખબર છે. હું આવું ના કરી શકું હો. પણ ખુશી, આપણે કંઈક તો કરવું જ પડશે, કેમ કે આપણે પહેલેથી દુશ્મની જો ચાલી આવે છે એ લોકો આપણને કોઈ દિવસ એક નહીં થવા દે. આપણી પાસે એક જ ઓપ્શન છે, ભાગીને લગ્ન કરવાનો. ઠીક છે. અરે બા, તમે અહીંયા કોઈ વસ્તુની જરૂર હતી તમારે તો મને કહેવાય ને, હું આપી જાત. બેટા, જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી મારે કોઈ જાતની ચિંતા નથી. હું તો એવું ઈચ્છું છું કે ખુશી પણ તારામાંથી કંઈક ગુણ લે. અરે મમ્મી, આ તો તમારું માયાળું મન છે એટલે તમને હું સારી લાગુ છું. અને એમ પણ તમારા વડીલોના સંસ્કાર જ છે ને જેને અપનાવીને હું આ ઘરમાં જીવું છું. અને રહી વાત ખુશીબેનની, તો ખુશીબેન પણ બધું જ શીખી જશે અને કેટલા સમજદાર છે તમને ખબર છે ને. ચિંતા ના કરો, મને તો એવું લાગે છે કે ખુશીબેન મને પણ પાછળ મૂકી દેશે. કેમ મારી બેન ઉદાસ થઈને બેઠી છે? બાએ કાંઈ કીધું છે? અને જો બાએ કંઈક કીધું હોય ને તો એ તો ઘરના વડીલ કહેવાય. બે શબ્દ કે તો આપણે સાંભળવું પડે. પણ અરે લાડકી, આપણે બહાર જવું છે કે ફરવા જવું છે તારે? તું બોલ ને, કે કઈ ખબર પડે ને. તારે પીઝા ખાવા જવું છે કે મૂવી જોવા જવું છે? તું કે ખાલી બોલ, ક્યાં જવું છે આપણે? મને કોઈએ કંઈ કીધું પણ નથી અને મેં હવે ક્યાંય ફરવા પણ નથી જવું. પણ હું એક વાત પૂછું તમને ભાઈ? અરે ગાંડી, તારે પૂછવાનું થોડું હોય, કહી દેવાનું હોય. જે તને મૂંઝવણ હોય કે ને. તું આમ ઉદાસ બેસી રહે એ થોડી અમને ગમે. જો જીવનમાં મારાથી કોઈ મોટી ભૂલ થઈ જાય તો શું તમે મને માફ કરી શકો? અરે ગાંડી, તું મારી લાડકી બેન છે, તારી ભૂલ થઈ હોય ને અમે માફ ન કરીએ એવું કદી હોઈ શકે? અરે તું શું કહે છે? શું થયું છે એ તો કે. અમે તો બંને ભાઈઓ તારી ઉપર તો જીવ દેવા તૈયાર છીએ, પણ એકે એક શું થયું છે જરાક તું જણાવ. ના ના ભાઈ, કાંઈ નથી થયું. એ તો હું જોતી હતી કે મારા બંને ભાઈઓ મને કેટલો પ્રેમ કરે છે. અરે મારી લાડકી બેન, બા ગજબ થઈ ગયો. ખુશી બેને શું પણ ખુશી? શું ખુશી બેન ને આગળ બોલ ને. હા, ચિઠ્ઠી મને મળી છે અંદર રૂમમાંથી. ખુશીની ચિઠ્ઠી છે. લખ્યું છે, ભાઈ હું આ ઘર છોડીને જાઉં છું આપણા પાડોશી રાહુલ સાથે. મને ઘણા સમયથી પ્રેમ હતો અને તમારા લોકોની દુશ્મનીના કારણે અમારા બંનેના લગ્ન ના થઈ શકે, એટલા માટે થઈને હું એની સાથે જાઉં છું. તમારી બહેનને માફ કરી દેજો. આ રાહુલે આપણી બંનેની જાળમાં ફસાવ્યો છે, પણ હું એને છોડીશ નહીં. દુનિયાના ગમે એ ખૂણે બેઠો હશે ને, હું એને જીવતો નહીં મૂકું. દીકરા, એમાં રાહુલનો કઈ વાંક તો નથી જ ને. ખુશી એને પ્રેમ કરતી હતી એટલે જ તો એની હારે ગઈ છે ને. શું થયું? રામ,
બા, ખુશીએ મને આટલો મોટો દગો દીધો અને એ દગો મારાથી સહન નથી થતો અને આપણા દુશ્મનના છોકરા સાથે એને ભાગીને લગ્ન કર્યા અને ખુશી માટે હું મારો જીવ દેવા માટે પણ તૈયાર હતો. નાનકા ના એવું ના બોલ નાનકા. અને આજે એ જ વસ્તુ થશે. ના ના નાનકા નાનકા. હું નથી માંગતા કે એનું મોઢું જોઈએ. મન થાય છે કે જ્ઞાનને જીવ તો મારી નાખું. પછી હું છે ડાયલોગ બોલ. એટલું તો એ પછી લઈ લેજો. એટલું તો ડાયલોગ ના હજી છે ને, બોલ ને. મારો ડાયલોગ હજી પૂરો નથી થયો કદાચ. હજી સીન પૂરો નથી થયો. એના લીધે મારા પિતાજીનો જીવ ગયો છે, માણસ સાથે આજે સંબંધ નથી રાખવાના, એટલે એનું મોઢું જોવા પણ અમે તૈયાર નથી. અમારો તો એટલો કાળ જાય છે કે જ્યાં ત્યાં રાવણને પણ મારી નાખે. તો તમે લઈ લીધું શોર્ટમાં. શોર્ટમાં લઈ લીધું. બા, જો બેટા ગમે તે હોય એ આપણા પાડોશી છે. ગુસ્સામાં તો મને પણ બહુ બધું થાય છે. થોડો ટાઈમ રહી અને આપણા ઘરના મકાન છે એમ કઈ મકાનને થોડી વેચાઈ જશે. રોલિંગ એન્ડ એક્શન. દુખી થઈ જાય. હા બસ બસ. વહી જાવ કે હલો કટ. ટીકડિયા મારો ભાઈજીનો તો પ્રેમ કરે છે. જે રીતે તારા ભાઈ તને સાચે છે એ રીતે હું પણ તને સાચીશ. જે રીતે તમને સોરી જે રીતે તને પણ જે રીતે તને તારા હા. ભાઈઓ સાચવે છે એ જ રીતે હું પણ તને સાચવીશ. જે રીતે તને તારા ભાઈઓ સાચવે છે એ જ રીતે હું પણ તને સાચવીશ. તને ભરોસો તો છે ને મારા પર? મોબાઈલમાં છે જાવ સ્ટોરી. રોલિંગ એક્શન. ખુશી કેમ આટલી બધી ઉદાસ છે? ઘરમાં થયેલી દરેક વાત ખુશી રાહુલને જણાવો. આ તો ઓલું કે ભાઈની આ વાત કરતા હતા કે તારા પપ્પા હા, ઘર બદલવાની વાત. ઘર બદલવાની વાત કરતા હતા અને દુશ્મનીની વાત છે ને એ પસંદ તને મારી નથી. નાખવાની વાત. હા, આન પછીનો સીન ક્યાં છે મને કહી દે, હું રેડી કરાવું. કટ માર દે રોલ. એક્શન. એલા પેલા આને કહેવાનું નથી ઘરમાં થયેલી બધી વાત. ના એલા હા, મારે- તમારે જ તો છે. કહેવાનું. તું કે? હા. એક્શન. શું વાત કરે છે મીઠી દુઆ? સોરી ખુશી. હાલો લે ચાલુ રાખો. ડાયલોગ પૂરો થઈ ગયો. હવે ડાયલોગ આપું છું. મારો ડાયલોગ હા, dialogue વાત આપો. કરું છું. ઓકે ડાયલોગ ઓકે, ઈચ્છ્યું. નહીં એમાં ખુશી બોલાઈ ગયું છે, ઓલા મીઠી બોલાઈ ગયું છે. ચાલો, ના કન્ટિન્યુ. એક્શન. તો આ શું વાત કરે છે ખુશી? રાહુલનો ડાયલોગ. જો મીઠી, હવે આપણી પાસે એક જ રસ્તો છે. જો મીઠી. હે ખુશી. કેમ તમે મીઠી એને યાર? ખુશી બોલો ખુશી બોલો. ઓકે, ચાલો. એક્શન. અને મને પણ અપનાવી લેશે. ખુશી થોડી વાર કોણ કે ભાગીને એકવાર લગ્ન કરી લે. પણ મીઠી. અરે sorry યાર, મીઠી જ કેમ આવે છે? કન્ટિન્યુ. હા ચાલુ રહે. ફંટાસ્ટિક. પણ ખુશી આપણે કંઈક તો કરવું પડશે. કેમ કે કરવાનું? હાલો કર. માની ગઈ ખુશી. શું પણ ખુશી? શું ખુશી બેન ને? આગળ બોલ ને. તો વાત છે ને આવી છે એટલે તો ખુલ્લી રહી. ચિઠ્ઠીમાં લખ્યું છે ને. લાંબો ડાયલોગ આપી દઉં. મને માફ કરજો કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે. હજી આમાં આવશે. આ સાંભળતા સાંભળતા ઓલા નેટેક આવે એવું થઈ જાય છે. અટકાય અટકાય નહીં. ઓલો તને એટેક આવે એવું થવા માંડે છે. એવું છે ને વાંચતો હોય ત્યારે.
શું થયું એક રામ? મિનિટ કેમેરો ફેરવવો પડશે ને તો આમ લેવા આ સાઈડ આ બધું આ ડટાઈ નું છે ઓકે કોનો છે બીજે. આ હું કર્યું વયો ગયો પછી માસો ક્યાંથી જીવિત છો ઈ હજુ વયો નથી ગયો હા